આજે તો પહોંચી ગયા મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમે। હા તો શું કેમ મિત્રો બધાને જય દ્વારકાધીશ અને જય માં શક્તિ। શોરમાં પૈસા લઈને ગાડી કાઢીને નીકળી ગયા બોટાદ જવા માટે, કારણ કે આપણે જાણું તો આપણા ટ્રેક્ટર માટે ઓઇલ લેવા માટે। તમને ખબર છે આ સર્કલ ક્યાં આવેલું છે? ખબર હોય તો કમેન્ટ કરી દેજો। આપણે લઈ લીધું હતું આ ખોખો, અને આ ખોખાની અંદર શું છે હાલો હું તમને પછી કહું। ખતરનાક લોગ પહોંચી ગયો મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમમાં। બેઠો બેઠો વિચાર કરતો નાનું લેવું કે મોટું ટ્રેક્ટર લેવું। આયા તો ટ્રેક્ટરનો ભાવ પૂછ્યો ત્યાં તો પરસેવો છૂટી ગયો। ટ્રેક્ટરનું સાઈડમાં રાખીને આપણે લઈ લીધું ઓઇલ અને ફિલ્ટર અને બનાવી નાખ્યું 1400 નું બિલ। સદીઓથી હાલી આવતી પ્લાસ્ટિકની કોથળી લઈને નીકળી ગયા બોટાદ ટુ ઘરે જવા માટે। અને ઓલા ખોખામાં લાયા હતા કાકા હટુ લાકડા કપાઈની હોનાની ચેન। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। હોનાની ચેન લાવ્યો એની ખુશીમાં પ્રતિકભાઈને ખવડાવી દીધી ગુલ્ફો। એકલો ખાયા પૂછતોય નથી। ગાડી લઈને પાછા નીકળી ગયા જ્યાં હાલતું હતું આપણું લોડર। લોડર આખો દિવસ ચાલે છે, અને જો તમારે લોડરની એક દિવસની કમાણી જાણવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં લખી દેજો 1 ડે, એટલે નેક્સ્ટ વિડીયો લોડર ઉપર બનાવશું। લેટ્સ ગો। વાડીએ પહોંચ્યા હતા તો વાડીએ હાંઠિયું કાપવાનું કામ ચાલુ હતું, અને બીજી વાડીએ દાંતીનું કામ ચાલુ હતું। આપણી વાડીએ આવા કામ ચાલુ હતું, અને મળશું એક નવો વ્લોગની સાથે। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।